નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કેવી અસર કરશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત રાજ્યમાં વરસાદની 7 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે વરસાદ પડી શકે છે। આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તેમજ 7 તારીખના રોજ દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી તથા નર્મદામાં વરસાદ ખાબકી શકે છે। 8 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડમાં મેઘમહેર થશે। તેમજ 9 થી 11 તારીખમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આજે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે। તેમનું કહેવું છે કે આ તારીખમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતાઓ છે। રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। અંબાલાલે પોતાની આગાહીમાં આગળ વાત કરતા કહ્યું કે દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।